હવે તારા જેઠવા બાપુનો ગામમાં વટ પડે એ જોજે. આ 10 લાખ રૂપિયામાંથી હું એક મોટર ગાડી લાવીશ અને એમાં મારી લાડી જાનકીને બેસાડીને ફેરવીશ. કરો કરો તમ તમારે બાપુ કરો, મફતના રૂપિયા એશ કરો. અરે બાપુ મારા સામે કાંઈક જોજો કે મારા માટે સરસ મજાની લટકાળી જટકાળી બાયડી લઈ આવજો બાપુ. 10 લાખ રૂપિયા હવે આપણા થઈ ગયા. હા 10 લાખ રૂપિયા હવે મારા થઈ ગયા. શ્યામ નસી ગયો. ગામના લોકો, મારી દીકરી જાનકીની વાત સાચી નીકળી. ચોર રામ નહીં પરંતુ શ્યામ હતો, શ્યામ. અને એટલે જ એ આ ગામ છોડીને ચાલ્યો ગયો. મુખી બાબા, શ્યામ ભલે ને નાથી ગયો ગામ છોડીને, પણ એના 10 લાખ રૂપિયા તો કુવામાં પડ્યા જ છે ને. 10 લાખ રૂપિયા? 10 લાખ? આ પૈસામાં તો મારો ભાગ છે અને આમાંથી તો મારે છકલીને છાકની દુકાન કરી આપવાની છે અને પછી એની સાથે લગ્ન કરવાના છે. આ કુવો પંચાયતની જમીનમાં છે એટલે 10 લાખ રૂપિયા પંચાયતમાં જમા કરાવી દો. જેઠા બી દીવાના અને સુનતા બી દીવાના, આ બધા પૈસા માત્ર અને માત્ર શ્યામભાઈના હતા અને શ્યામભાઈ સ્વર્ગમાં સીધાઈ ગયા અને એમનો એક માટલા વાલસદાર હું છું. એટલે આ બધા પૈસા હવે મારા છે. તારી સોટીમાં એરું ભરું, શાકભાજીનો ધંધો આજથી બંધ કરી દઉં અને આમાં તો મારો ભાગ છે. લા રૂપિયા મારા લા રૂપિયા કોઈ પણ નહીં મળે. આ રૂપિયા જે ખવાના છે અને તે કોટ લે છે.
કોઈ દેખાતું કેમ નથી? અત્યારે બધા કદાચ ખેતરોમાં કામમાં હશે. આપણે કુવામાં પૈસા પડ્યા છે, જરા કાઢી. પણ બધું સુમસામ છે. હા, પહેલા પૈસા કાઢી લઈએ આપણે. હા. તે દિવસે પોલીસથી બચવા માટે હું ભાગતો હતો ને ઝાડ પર ચડ્યો અને ત્યાંથી હાથમાંથી બેગ મારી. રહેવા દે રામ, કુવામાં કાઈ નથી. ક્યાં સુધી આમ જુઠ્ઠું બોલીને પોલીસને છેતરીશ? નહીં રામ, એ સાચો છે. એની પાપની કમાણીના 10 લાખ રૂપિયાના કારણે આજે મારા ધરમપુર ગામની ધાર્મિકતા, આ ગામની પવિત્રતા, ગામનો સંપ, ગામની આબરૂના ધજાગરા ઉડાય છે. ધજાગરા. નીચે ઉતાર. નહીં ઊંધો, આ પૈસા તો મારા છે. એ 9 લાખ રૂપિયા. અરે પણ બાપુ એમાં હું શું કરું? પેલો લઈને જતો રે આમાં. ગોળી મારીશ. છોડો. છોડ. બસ કરો. બસ. કઈક તો શરમ કરો તમે લોકો. રૂપિયાની લાલચમાં તમે ધરમપુર ગામના પવિત્ર ભાઈચારાનો ધર્મ ભૂલી ગયા. અરે જે રૂપિયાની લાલચ છોડી આ પાવન ધરતી પર આવીને આ શ્યામ જેવો ખતરનાક ચોર પણ સુધરી ગયો. એ રૂપિયાની લાલચમાં તમે લોકો પ્રેમ, લાગણી, સંસ્કાર, ભાઈચારો બધું જ ભૂલી ગયા અને એકબીજાના લોહી તરસ્યા બની ગયા. ધિક્કાર છે તમને લોકોને, ધિક્કાર. આ રૂપિયા પર ખરો અધિકાર તમારો નથી અને શ્યામ તારો પણ નથી. અને સાચા હકદાર તો એ અભાગ્યા, એ લાચાર માવતર છે જેમનો દીકરો એમને છોડીને પરદેશ જતો રહ્યો છે. શ્યામ, તું તારા હાથે આ રૂપિયા આ લાચાર મા બાપને આપી દે, જેથી એમનું ઘડપણ સુધરી જાય. આ તમારી અમાનત, તમારા 10 લાખ રૂપિયા. જીવનમાં ક્યારે મેં મારા મા બાપનો ચહેરો પણ નથી જોયો, પણ આ ઘડીથી હું તમને મારા માવતર સમજીશ. આ પાપ બદલ જિંદગી આખી હું તમારી સેવા કરીશ. મને માફ કરી દો, મને માફ કરી દો. ભગવાન તારું ભલું કરે બેટા. તું ચોર હતો પણ બેટા આજે તું મહાત્મા છે, મહાત્મા. 100 વર્ષો થશે બેટા અને ખૂબ ખૂબ સુખી થશે. અરે તે તો અમારું ઘર પણ સુધારી દીધું બેટા. મારી ભૂલ થઈ ગઈ, માફ કરી. ના બેટા, સુખી થાય. રામ, હું પણ સજાનો હકદાર છું જ, ગુનેગાર છું, પણ તને પણ સાવ નિર્દોષ તો નહીં જ જવા દઉં. મુખી બાપા, આ રામે તમારો અને આ ગામ વાળા બધાનો ખૂબ મોટો ગુનો કર્યો છે. આ રામ તમારી જાનકીને ખૂબ પ્રેમ કરે છે. આનાથી વધારે સારો મુહૂર્ત તો બીજો કોઈ નહીં મળ્યા જાનકી માટે. મારી આટલી વાત નહીં માનો તમે. છેલ્લી વાત, મને ભાઈ ગુમાવવાનું દુઃખ જરૂર છે, પણ તે જાનકીનો પ્રેમ પાછો અપાવ્યો એનો આનંદ પણ ખૂબ છે. શ્યામને સજા તો જરૂર થશે અને એવી સજા થશે જે આજ સુધી દુનિયાના કોઈ પણ ગુનેગારને નહીં થઈ હોય. શ્યામે આજીવન આ ઘરડા મા બાપનો દીકરો થઈને એમની સેવા કરવી પડશે. તો મુખી બાપા, તમારી દીકરી જાનકી અને રામના લગ્ન કરાવી દો.
એ બંનેને છૂટા પાડવાનું પાપ પણ મેં જ કર્યું છે ને એ લોકોનો મેળાપ કરાવી દો તો કદાચ મને પશ્ચાતાપ કરવાનો મોકો મળી જાય. બેટા શ્યામ, રામ જેવો સંસ્કારી ભણેલો ગણેલો પોલીસ ઇન્સ્પેક્ટર જમાઈ મળતો હોય તો લગ્ન માટે ના પાડવાનો કોઈ પ્રશ્ન જ નથી. સુખી થાવ બેટા, સુખી થાવ. ચાલો. શ્યામ, તું ક્યાં ચાલ્યો બેટા? આ ગામ છોડીને તારે ક્યાંય નથી જવાનું. હા હા, મારી ઓરડી છે ને, એ હું તને આપું છું હંમેશ માટે. તું અને તારા મા બાપ ત્યાં રહેજો. આજ ગામમાં અમારી સાથે. તમારો સુખી થાવ બાપા. મુખી બાપા, મુખી બાપા, આ રામને તો તમે તમારી જાનકી લઈ દીધી, પણ આ છામનું છું. Thank you. Wow. What a place. આ ક્યાંથી ટપકી? Hi, Shyam. મને ન ઓળખી? નીલમ, હા. આ વાવાઝોડું અહીંયા ક્યાંથી ટપક્યું? એ શ્યામ, મારાથી છુપાઈને ક્યાં જઈશ? હા, હાય, કોણ છે આ? મારી શહેરવાળી ભાભી? એક્ઝેક્ટલી. અરે પણ તો અહીંયા શું કામ આવી છે? ઓફ કોર્સ તારી સાથે રહેવા. અરે પણ આ કપડામાં હા, કેમ? આ ગામડું છે, તું સમજ જરા. આ કપડા ના પહેરાય અહીંયા. કેમ? શું ખરાબી છે કપડામાં? તું સમજતી કેમ નથી આખી વાત? અચ્છા, મારાથી આવા કપડા અહીંયા ના પહેરાય. ના પહેરાય. હા, મારાથી ગામમાં પણ ના રહેવાય. ના રે ભાઈ, બિલકુલ ના ના રે રહેવાય. ભાઈ. ચાલ. અલ્યા ગાંડા, બોલ ડાયા. આ લોકો તો અંદર ગોઠવાઈ ગયા અને આપણે બે એકલા રહી ગયા. એકલા નહીં, આપણે તો ટેકડે બેરવાઈ ગયા. ટેકડે? આપણે બે અને સકરી એક. હવે કરશું શું? હા માનું બેટું, હવે કરશું શું? એલા તારી બેનનો ભાઈ કરું. નીલમ, તું હવે બોલ, મારા ગામડાના ચેલા લાગુ છું નહીં? તારી ગામડાની લેલા. બાકી ગામડાની લે. ઓય, આ શું ચાલે છે? કઈ નહીં. લઈ લઈએ ઘડિયા લગ્ન અમારી સાથે.